વાત કરીએ રાજકોટની તો અહીં ઉપલેટામાં સરકારી કચેરીમાં ભાજપની બેઠક મળતા વિવાદ થયો। આ બેઠકના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। શુક્રવારે ઉપલેટા તાલુકા પંચાયત કચેરીના સરકારી કોન્ફરન્સ હોલમાં ભાજપની બેઠક મળી હતી, જેમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડીલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કલ્પેશ ઢોલરિયા સહિત ભાજપના આગેવાનોએ હાજરી આપી હતી। અગાઉ પણ અનેક વખત આ જ સરકારી કચેરીના હોલમાં બેઠક યોજાઈ ચૂકી છે। તો ભાજપ નેતાઓના સોશિયલ મીડિયામાં હાલ તો ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા કાનભાઈ ફોન લાઈન પર જોડાયા છે। કાનભાઈ, અપડેટ જણાવશો। રાજકોટના ઉપલેટાના સરકારી કચેરીમાં ભાજપની મીટિંગ ચાલતી હોવાના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। ઉપલેટા શહેરની તાલુકા પંચાયતની સરકારી કચેરી ભાજપની હોવાના ફોટા સોશિયલ મીડિયામાં અનેક વખત વાયરલ થયા છે। અગાઉ પણ એક વખત ભાજપની મીટિંગ આ સરકારી કચેરીમાં હોલમાં થતી હોવાની બાબતો સામે આવી ચૂકી છે। સરકારી કચેરીની સરકારી કોન્ફરન્સ હોલમાં ભાજપની મીટિંગ અને બેઠકો વારંવાર હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે। શુક્રવારે ઉપલેટા તાલુકા પંચાયત કચેરીના સરકારી કોન્ફરન્સ હોલમાં ભાજપની મીટિંગ યોજાઈ હોવાનું સામે આવ્યું છે। સરકારી કચેરી સરકારી કોન્ફરન્સ હોલમાં ભાજપની મીટિંગ માટે કોને મંજૂરી આપી તેને લઈને પણ જવાબદાર સામે સવાલો ઉભી થઈ રહ્યા છે। આભાર માહિતી આપવા માટે।